હા ક્યુર બસ એના માટે જ કોલ કર્યો હતો કે એન્ટ્રી અપાવો એમ. હા હા. ના ના એ ચાલુ કરી દીધું છે તમને હું પેલું હોસ્પિટલ નહીં દઉં છું એટલે વાંધો નહીં સ્ક્રીન શેરિંગ થઈ જાય. આવે. યસ 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 કરી દો કરી દો. ઓકે. ઓકે. મારો અવાજ સંભળાય છે બધાને? મહેન્દ્ર કાકા અનમ્યુટ કરજો ને. અનમ્યુટ કરો. અ, તમારો વોઇસ નથી આવતો. તમારો વોઇસ નથી આવતો, તમે હેલો બોલો તો. જિગ્નેશભાઈ, તમને મારો અવાજ આવે છે? હા આવે છે. ઓકે. મહેન્દ્ર કાકા બોલ્યા નહીં એટલે લાગ્યું. હા સ્ટાર્ટ કરો મીટિંગ. મહેન્દ્ર કાકાનો અવાજ નથી આવતો. હા વાંધો નહીં સ્ટાર્ટ કર દો મીટિંગ. ઇટ ઇઝ ઓલરેડી 8:36.
स्टार्ट कर दो मीटिंग. ઓકે, Yes, you start your presentation. હું પીપીટી ઓપન કરી લઉં અને સ્ક્રીન શેરિંગ કરી લઉં. ચેક કરી લો ને, સ્ક્રીન શેરિંગ થાય છે ને તમારાથી? દેખાય છે? યસ યસ, દેખાય છે. All right, so shall we begin? આજનો ટોપિક છે ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડ્યુલ. તો ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડ્યુલ એ કોને કહેવાય, કોણ કરી શકે, કેવી રીતે કરી શકે, શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, કેવી કેવી ફ્રેન્ચાઇઝીઓ માર્કેટમાં છે, લોકો કેવી રીતે કામ કરે છે, આ બધાનો એક બ્રીફ આઈડિયા લઈશું આપણે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ફ્રેન્ચાઇઝ મોડ્યુલ કોણ કરી શકે અને કેમ કરવું જોઈએ. સો લેટ્સ બિગિન. ફ્રેન્ચાઇઝ મોડ્યુલ શરૂ કરવા માટે કોઈ બી એક બ્રાન્ડ, કોઈ બી એક કંપની એક એવી હોવી જોઈએ જેનો પબ્લિક એક્સપિરિયન્સ બહુ સરસ હોય, જેને પબ્લિક ઓળખતી હોય, જેનું નામ પબ્લિકમાં એક વિઝિબલ તરીકે આવતું હોય, જેની એક પબ્લિક ઇમેજ બની ગયેલી હોય. રાઈટ? એ કમ્યુનિકેશનમાં બહુ ઇઝી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, લાલ દરવાજામાં એક પાણીપુરીવાળા છે, તો એ પાણીપુરીવાળા એ વર્ષોથી ત્યાં જ આગળ બેસે છે અને એણે પોતાની પાણીપુરીની દુકાન ચાલુ કરી. હવે પાણીપુરીવાળાની યુએસપી હતી એનું પાણી. એનું પાણી જાતે જ બનાવે અને રોજ જાતે જ વેચે. આ રીતે વર્ષોથી એક જ જગ્યાએ એ લોકો પાણીપુરી વેચતા અને ડોયાથી પાણીપુરીની શરૂઆત કરી એને. સો આ એક પોપ્યુલર વસ્તુ થઈ ગઈ. આપણે એક એક્ઝામ્પલ લઈ રહ્યા છે. આ એક પોપ્યુલર વસ્તુ થઈ ગઈ. કોઈ પણ માણસ આવીને કહે કે તમારું પાણી બહુ સરસ છે, મને પાણી આપો, તમારો મસાલો બનાવી આપો, હું વેચીશ. અથવા તો એ લોકો કોર્ટને એવું કહે કે અમારે અમારી પાણીપુરીનો બિઝનેસ એક્સપાન્શન કરવો છે, એનું મટીરિયલ, પાણી બધું અમે આપીશું, અમે પહોંચાડીશું. જે કોઈને ઓપરેટ કરવાની ઈચ્છા હોય એ અમારો સંપર્ક કરે. સો આ રીતે ફ્રેન્ચાઇઝની શરૂઆત થાય. મારા પર્સનલી માનવા પ્રમાણે ડે 1 થી તમે એક પ્રોસિજર બનાવો અને ડે 1 થી એમ કહો કે હવે મારે ફ્રેન્ચાઇઝ આપવી છે, તો એ ફ્રેન્ચાઇઝ મોડેલ સક્સેસ ના પણ જાય. સો માર્કેટમાં બિઝનેસ કરવા માટે અલગ અલગ મોડેલ્સ અવેલેબલ હોય છે, જેમ કે ફ્રેન્ચાઇઝી, માસ્ટર ફ્રેન્ચાઇઝી, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ડેપો, ચેનલ પાર્ટનર, હોલસેલ, રિટેલ એટસેટ્રા. દરેકના પોતપોતાના ગુણધર્મો છે, દરેકના પોતપોતાના એડવાન્ટેજીસ છે, ડિસએડવાન્ટેજીસ છે એટસેટ્રા. આજે આપણે ફ્રેન્ચાઇઝ, માસ્ટર ફ્રેન્ચાઇઝ છે, ફ્રેન્ચાઇઝ કવર કરીશું. માસ્ટર ફ્રેન્ચાઇઝનો મતલબ એવો છે કે તમે કોઈ પણ કંપનીની એક બહુ જ મોટો એરિયા કવર કરો છો અને એની અંદર અલગ અલગ ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ફ્રેન્ચાઇઝી તમે એપોઇન્ટ કરો છો, એ માસ્ટર ફ્રેન્ચાઇઝી આવે. તો ફ્રેન્ચાઇઝીમાં ટોટલ 2 પાર્ટીઝ હોય છે, એક ફ્રેન્ચાઇઝર અને બીજું ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝર એટલે એક એવો માણસ જેને ફ્રેન્ચાઇઝી આપવાની છે, જેની કંપની છે, જેની બ્રાન્ડ છે, રાઈટ? અને ફ્રેન્ચાઇઝી એટલે એક એવો માણસ કે જે કોઈક બીજાનો એસ્ટાબ્લિશ ધંધામાં
પોતાનો પગ મૂકે છે અને એના ધંધા પર એની પ્રોડક્ટને માર્કેટમાં વેચે છે. ફ્રેન્ચાઇઝી એક નાનકડો મિનિંગ સમજી લઈએ. પ્રેક્ટિકલ મિનિંગ છે. ફોર ફ્રેન્ચાઇઝી, ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં ફ્રેન્ચાઇઝીના મતે એક એવો ધંધો કે જે પરમિશન માંગે છે ગુડ્સ ઓર સર્વિસીસ સેલ કરવાની કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની કોઈ પર્ટિક્યુલર એરિયામાં, અને એની એટલે કે જે કંપનીની એસ્ટાબ્લિશ્ડ અને સેટ કરેલી એસઓપી પ્રમાણે, રાઈટ. ફ્રેન્ચાઇઝર માટે ફ્રેન્ચાઇઝીનો મતલબ છે કે પોતાની કંપની, દેખાતું નહીં, મચ્છર છે ખરું પણ હા. સોરી, શું નથી દેખાતું? અરે સોરી કઈ નહીં. રાઈટ. ફ્રેન્ચાઇઝર એના મતે ફ્રેન્ચાઇઝનો મતલબ છે કે પોતાની પ્રોડક્ટ, પોતાની કંપની, પોતાની બ્રાન્ડ, પોતાની ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને બીજાને એક્સેસ આપી, લિમિટેડ એક્સેસ આપી, પોતાનો પ્લાન અને પોતાનો એક્સપાન્શન સ્ટ્રેટેજીને એક્ઝિક્યુટ કરવાનું. બ્રાન્ડ એટલે શું? કોઈ પણ ફ્રેન્ચાઇઝીને સારામાં સારી રીતે ડેવલપ કરવા માટે એની પ્રોડક્ટ, એની સર્વિસ, એ કંપનીને એક બ્રાન્ડ બનાવવી પડે. કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ બ્રાન્ડ કેવી રીતે બને? બ્રાન્ડ એવી રીતે બને કે કોઈ પણ કન્સેપ્ટ હોય કે પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય એ બહુ ઇઝી રેકગ્નિશન લઈ જાય, વર્ષોની મહેનત હોય, વર્ષોની વિઝિબિલિટી હોય, એકદમ ઇઝી કમ્યુનિકેશન થતું હોય, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થતું હોય. ફોર એક્ઝામ્પલ 5 તારા વર્ષોથી ચાલે છે, ઇઝી રેકગ્નિશન છે, માર્કેટ અવેલેબિલિટી છે, તે એક બ્રાન્ડ થઈ ગઈ. આ બ્રાન્ડ બને છે એના યુનિક નેમથી, એનું લેબલ, પેકેજિંગ, એનો ટેસ્ટ, પ્રેપોઝિશન અને ખાસ કરીને એની વિઝિબિલિટીથી. ઉપરના દરેક ફંક્શન્સમાં તમે કામ કરો, વ્યવસ્થિત વર્ક કરો, તો કોઈ પણ બ્રાન્ડની એક પોપ્યુલર ફ્રેન્ચાઇઝી બની શકે છે. નેક્સ્ટ, ફ્રેન્ચાઇઝી કેમ કરવી જોઈએ, કેમ રિટેલ બિઝનેસ પર ફ્રેન્ચાઇઝ મોડેલ કરવું જોઈએ? આ સમજતા પહેલા એવું સમજી લઈએ કે ફ્રેન્ચાઇઝ કોણ કરી શકે. ફ્રેન્ચાઇઝ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પબ્લિક ફૂટફોલ. જ્યાં પબ્લિક વધારે આવી શકે, જ્યાં પબ્લિકને સારો એક્સપિરિયન્સ મળી શકે, એ દરેક બિઝનેસ ફ્રેન્ચાઇઝી પામી શકે. સો એનો મતલબ એવો થયો કે મોટા ભાગમાં જ્યાં રિટેલ બિઝનેસ ચાલતો હોય, જ્યાં મલ્ટિપલ પ્રોડક્ટ લાઇન અવેલેબલ હોય, એ કેટેગરી ફ્રેન્ચાઇઝ મોડેલ શરૂ કરી શકે પોતાના માટે. સો ફ્રેન્ચાઇઝ બિઝનેસના એડવાન્ટેજીસમાં જઈએ તો ઓન ધ પાર્ટ ઓફ ફ્રેન્ચાઇઝર, તો એને બ્રાન્ડ રેકગ્નિશન મળે છે. બ્રાન્ડ રેકગ્નિશન એવી રીતે મળે કે જેટલા લોકોને એ પોતાની ફ્રેન્ચાઇઝી આપશે એટલા સેન્ટરો એના ઊભા થશે, એટલી જગ્યાએ એના બોર્ડ લાગશે, એટલી જગ્યાએ પબ્લિકની એની વિઝિબિલિટી વધશે, એટલી જગ્યાએ એની પ્રોડક્ટ અને એની બ્રાન્ડ વધશે, લોકોના મોઢે એની પ્રોડક્ટ ચાલશે, કંપનીનું નામ બોલાશે. બ્રાન્ડ રેકગ્નિશન છે. જ્યોગ્રાફિકલ એક્સપાન્શન છે. અમદાવાદમાં રહીને મારે કોઈ પણ એક વસ્તુ ચલાવવી હોય, પણ એ જ વસ્તુ મારે આસામમાં ચલાવવી હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી. એના માટે હું એને અહીંયાથી ફ્રેન્ચાઇઝ આપું તો મારો બિઝનેસ તમારે ત્યાં ચલાવવો છે, અહીંયા તો જોરદાર જ ચાલે છે. તો જ્યોગ્રાફિકલ એક્સપાન્શન મારે કરવું હોય તો ફ્રેન્ચાઇઝ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ એસેટ ટૂલ. ઓપરેશન કોસ્ટ રિડ્યુસ થઈ જાય છે. તમે જ્યારે ફ્રેન્ચાઇઝ આપો છો ત્યારે ઘણી બધી વસ્તુ એવી છે જે તમારા ફ્રેન્ચાઇઝીએ મેન્ટેન કરવાની હોય છે, મેનેજ કરવાની હોય છે, અને એ બધી વર્કિંગ કેપિટલ દરેક વસ્તુ એ તમારી ફ્રેન્ચાઇઝી મેનેજ કરતો હોય છે. તો તમારે ઘણા બધા આઉટલેટ્સ જો ઊભા કરેલા હોય તો તમારે દરેક આઉટલેટની ઘણી બધી ઓપરેટિંગ કોસ્ટ એ ડિવાઈડ થઈ જાય છે અને તમારા ભાગે ઘણું બધું રિડક્શન આવે છે. વર્કિંગ કેપિટલમાં બહુ તકલીફ નથી પડતી. ઘણા બધા સ્ટોર ચલાવવા માટે ઘણી બધી વર્કિંગ કેપિટલ મેનેજ કરવી પડતી હોય છે.
પણ અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ અપોઇન્ટ થયેલી હોય તો ઘણા બધા લોકો તમને ઇન્વેસ્ટમેન્ટ આપતા હોય છે, ફ્રેન્ચાઇઝ ફીસ તરીકે હોય, રોયલ્ટી ફીસ તરીકે હોય, એટસેટ્રા. તો એવરી મંથ એક પર્ટિક્યુલર એમાઉન્ટ તમને મળતી રહેતી હોય છે, જેના લીધે વર્કિંગ કેપિટલનો પેન ઘણું ઓછું થઈ જાય છે. એક કસ્ટમર બેઝ રેડી થતો હોય છે કે આટલી બધી જગ્યાએ જો કોઈ કંપનીના કોઈ બ્રાન્ડના આઉટલેટ લાગેલા હોય તો પ્રોડક્ટ સારી હશે તો જ પબ્લિક એની વસ્તુ વેચતી હશે ને વેચવામાં ઇન્ટરેસ્ટેડ હશે, એવું એક પરસેપ્શન માની લેવાય છે. તો કસ્ટમર બેઝ બહુ સારો મળે છે, ફૂટફોલ સારો મળે છે, એક લોયલ્ટી બને છે. લો ઇન્વેસ્ટમેન્ટ્સમાં એક્સપાન્શન થાય છે. અગેન મારે આખો બિઝનેસ કોઈ બીજી જગ્યાએ એસ્ટાબ્લિશ કરવો હોય તો એઝ ઇટ ઇઝ એટલા બધા રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી જેટલા રૂપિયા મેં મારા બિઝનેસમાં ઓલરેડી કે મારા આઉટલેટમાં ઓલરેડી લગાવી ચૂકેલું. મારી પાસે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે, પ્રોસિજર છે, એ પ્રમાણે જ કામ કરવાનું છે અને મારી એક રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય એટલું જ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે, એનાથી વધારે નહીં. લોઅર મેનેજમેન્ટ એફર્ટ્સ. અલગ અલગ જગ્યાએ લાગેલા આઉટલેટ્સને મારે મેનેજ નથી કરવાના, એ ફ્રેન્ચાઇઝીએ મેનેજ કરવાના છે. જો મારે મેનેજ કરવાના હોત તો પછી મારા મેનેજમેન્ટ એફર્ટ્સ અંદર વધી જાય. આમાં અલગ અલગ મોડલ્સ હોય છે, અલગ અલગ સિસ્ટમ હોય છે, આપણે આગળ જોઈશું. ઓન ધી કોન્ટ્રરી, ઇન ધ હેન્ડ્સ ઓફ ફ્રેન્ચાઇઝી, ફ્રેન્ચાઇઝીને જે બેનિફિટ્સ મળે છે એ પણ વેલ્યુએબલ છે. કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ફ્રેન્ચાઇઝી એક એવી વસ્તુ છે કે એને પોતાને કંઈ નવું શીખવાની જરૂર નથી, કોઈ નવી લાઈન ચેનલ કોઈ શીખવાની જરૂર નથી. ઓલરેડી એસ્ટાબ્લિશ બિઝનેસ છે, એને કોઈ ફૂટફોલ ભેગો કરવાની જરૂર નથી, કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી. એક એક્સપિરિયન્સ મળે છે ફ્રેન્ચાઇઝીને કે જે બિઝનેસ લાઇનમાં, પ્રોડક્ટ લાઇનમાં એ ઘૂસ્યા છે એ કેવી રીતે કામ કરે છે અને એના માટે લોકો જે વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ છે એ લોકોએ બિઝનેસ કેવી રીતે એસ્ટાબ્લિશ કર્યો, કેવી રીતે એ લોકો બિઝનેસ એક્સપાન્શન કરે છે, શું પ્રોડક્ટ તમને એકચ્યુઅલી ડિલિવર કરે છે, પ્રોડક્ટ કેવી રીતે બને છે, પ્રોડક્ટ કેવી રીતે સેલ થાય છે. ફ્રેન્ચાઇઝીને ટ્રેનિંગ્સ આપે છે કે આ વસ્તુ કેવી રીતે સેલ કરવાની, માર્કેટમાં કેવી રીતે પહોંચાડવાની, પબ્લિકને કેવી રીતે હેન્ડલ કરવાની, એટસેટ્રા. સો એક અલગ જ એક્સપિરિયન્સ મળતો હોય છે. માર્કેટિંગ અને ફૂટફોલનો કોઈ પણ જાતનું પેઇન ફ્રેન્ચાઇઝી લેવાનું નથી હોતું. ફ્રેન્ચાઇઝ ફીઝ આપતો હોય છે, રોયલ્ટી આપતો હોય છે. તો ફ્રેન્ચાઇઝરની રિસ્પોન્સિબિલિટી છે કે એમને ફૂટફોલ એટલે કે પબ્લિક ફૂટફોલ અને ફ્રેન્ચાઇઝીના ડોરસ્ટેપ સુધી પહોંચાડવું. એક ફિક્સ માર્જિન પર કામ થતું હોય છે, ક્યારેય કોઈ જ કકરાટ નહીં, કોઈ જ બાર્ગેનિંગ નહીં કે મારે આટલા જ રૂપિયામાં વસ્તુ લેવી છે કે આટલામાં જ પરચેસ કરવી છે. એક ડાયમેન્શન ક્રાઇટેરિયા ફિક્સ હોય છે કે આટલા જ પર્સન્ટેજ તમને મળશે, તમને આટલા પર્સન્ટેજ પર જ કામ કરવાનું છે. કંપની ભાવ વધારે કે ઘટાડે એક પર્સન્ટેજ ફિક્સ હોય છે, માર્જિન ફિક્સ હોય છે, એ માર્જિનમાં જ કામ થતું હોય છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ. પ્રોડક્ટ તમારી છે નહીં, કોઈ બીજાની છે, વસ્તુ કોઈ બીજાની છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કોઈ બીજાની છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો, એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઓલરેડી સેટ છે. તમારે કશું નવું ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું. કંઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઘણું બધું શીખવું પડે, ઘણી બધી એનર્જી નાખવી પડે, ઘણા બધા રૂપિયા નાખવા પડે. કશું જ નથી કરવાનું. ઓલરેડી સિસ્ટમ સેટ છે, એ પ્રમાણે જ આગળ જવાનું છે. કોઈ લાંબી બુદ્ધિ એમાં નથી દોડાવવાની. સો નો એફર્ટ્સ ઇન ધેટ કેસ. અને બિઝનેસ આસિસ્ટન્સ, તમે ક્યાંય બી અટકો, કોઈ બી કામથી અટકો, ઓલરેડી પ્રોસિજર સેટ છે. ફ્રેન્ચાઇઝરને પૂછો, એ તમને આસિસ્ટ કરશે. એમની ડ્યુટી બને છે એ તમને આસિસ્ટ કરવી. કોઈ પણ વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે, ચેલેન્જીસ હોય છે. તો આ બિઝનેસમાં ચેલેન્જીસ શું છે? ફ્રેન્ચાઇઝરના ચેલેન્જીસ છે કે એને બિઝનેસ આસિસ્ટન્સ બાય કરવું પડે છે. દર વખતે ફ્રેન્ચાઇઝરને દરેક પ્રકારનો બિઝનેસ આવડે જ કે એને દરેક પ્રકારની જ્યોગ્રાફિકલ કન્ડિશન્સ ખબર જ હોય એવું ના પણ બને. એટલે ક્યારેય પણ કોઈ ફ્રેન્ચાઇઝીને ઇસ્યુ આવતા હોય, પ્રોબ્લેમ્સ આવતા હોય, એના બિઝનેસ આસિસ્ટન્સને રિમૂવ કરવા માટે એના બિઝનેસ આસિસ્ટન્સને પ્રોવાઈડ કરવા માટે એને બિઝનેસ આસિસ્ટન્સ બાય કરવા પડે છે. મિનિંગ ટુ સી
ટ્રેનર્સ બાય કરવા પડતા હોય એમની સર્વિસીસ, કે પછી બિઝનેસ આસિસ્ટન્સને લગતી કોઈ બી બીજી પ્રોડક્ટ કે લોજિસ્ટિક રિલેટેડ કોઈ બી ઇશ્યુઝ હોય એ બધા સોલ્વ કરવા પડતા હોય, દરેક વસ્તુમાં એક્સપેન્સીસ થતા હોય છે. એક્સક્યુઝ મી. એક ચેલેન્જ સૌથી મોટો ફ્રેન્ચાઇઝર માટે એ આવે છે કે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ફ્રેન્ચાઇઝી, તો એણે ફ્રેન્ચાઇઝીને કન્વિન્સ કરવા પડતા હોય છે કે એ તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે. તમે એવું તો શું યુનિક આપો છો કે એને એવું શું એટ્રેક્ટિવ વસ્તુ આપી રહ્યા છો જે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થશે. દરેક ફ્રેન્ચાઇઝર માટે આ દરેક વસ્તુ એક ચેલેન્જિંગ વસ્તુ હોય છે. જેટલા લોકોને પ્રપોઝ કરો, દરેક માણસ ઇન્વેસ્ટમેન્ટ માટે રેડી નથી થઈ જતા. તમારે એમને ડિલિવરેબલ્સ આપવા પડતા હોય છે, અને તમારા ડિલિવરેબલ્સ પ્રોમિસિંગ હોય તો જ ફ્રેન્ચાઇઝી તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થતો હોય છે. આજકાલ ઇન્વેસ્ટર્સ, ફ્રેન્ચાઇઝીસ બહુ સ્માર્ટ હોય છે. હેન્ડલિંગ ઇન્ટેલેક્ચુઅલ રાઇટ્સ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ 100% એ તમારી એસેટ છે, બહુ જ વેલ્યુએબલ એસેટ છે. એને હેન્ડલ કરવું, એને મેન્ટેન કરવું, એને પબ્લિકની બચાવી રાખવું, લિમિટેડ યુઝર્સ રાખવા, અનલિમિટેડ યુઝથી કે કોઈકના મિસયુઝથી બચાવી રાખવું એ એક ચેલેન્જિંગ વસ્તુ છે. હંમેશા તમારે તમારા ફ્રેન્ચાઇઝી ઉપર નજર રાખવી પડતી હોય છે કે ફ્રેન્ચાઇઝી તમારા આપેલા નામનો અને તમારા આપેલા રાઇટ્સનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, પ્રોસિજર મેન્ટેન થાય છે કે નહીં. તમે ફોર એક્ઝામ્પલ ધારો કે તમે બર્ગરનો બિઝનેસ કરો છો, તો તમારું જ આપેલું બર્ગર સેલ કરે છે કે ક્યાંક બહારથી લઈ આવીને બર્ગર સેલ કરે છે. રેગ્યુલર ઇન્સ્પેક્શન કરતા રહેવું પડે છે, રેગ્યુલર ઓડિટ કરતા રહેવું પડે છે, એ ચેક કરતા રહેવું પડે છે કે દરેકે દરેક સેલની સોફ્ટવેરમાં એન્ટ્રી થાય છે કે નહીં, ક્વોન્ટિટી મેનેજ થાય છે કે નહીં, ઇન્વેન્ટરી મેનેજ થાય છે કે નહીં. આ દરેક વસ્તુ એટલા માટે ધ્યાનમાં રાખવી પડે જેથી તમારું નામ સચવાઈ રહે, તમારું નામ ખરાબ ના થાય, બગડે નહીં, તમારા નામનો કોઈ બીજી જગ્યાએ મિસયુઝ નથી કરતા. એવરીથિંગ ઇટ્સ વેરી ટિપિકલ ઇશ્યુ. પોટેન્શિયલ લીગલ ઇશ્યુઝ, તો ફ્રેન્ચાઇઝરને ઘણા બધા લીગલ ઇશ્યુઝનો સામનો કરવો પડતો હોય છે. ફ્રેન્ચાઇઝી એ ફક્ત એક ચિઠ્ઠીનો ચાકર જ કહેવાય. જો તમારી પ્રોડક્ટમાં અને સર્વિસમાં કોઈ ઇશ્યુ આવે, જ્યોગ્રાફિકલ કન્ડિશન્સ હોય, લોજિસ્ટિક્સ ઇશ્યુઝ હોય, એને લીધે પ્રોડક્ટ ખરાબ થઈ, બગડી, ક્યાંક ડિલિવરીઝમાં ઇશ્યુ થયા, પેકિંગમાં કોઈ પ્રોબ્લેમ થયા અને પ્રોડક્ટમાં કંઈક ઇશ્યુ આવ્યા, દરેક વસ્તુના પોટેન્શિયલ લીગલ ઇશ્યુઝ તમારે જ ફેસ કરવાના છે. અને એ લીગલ ઇશ્યુઝ ચાહે કોઈ પણ સ્ટેટમાં હોય તો પણ તમારે જ ફેસ કરવાના છે. અલગ અલગ સ્ટેટમાં તમારી સામે જો કોઈ કેસ થાય તો ત્યાં કેસમાં હાજરી આપવાના અને લીગલ રેમેડીઝને ફેસ કરવાની ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. બ્રાન્ડ અવેરનેસ ફોર એક્સપાન્શન, કોઈ પણ એક્સપાન્શન કરવું હોય તો પબ્લિકમાં બ્રાન્ડની અવેરનેસ લાવવી પડે. પબ્લિકમાં બ્રાન્ડની અવેરનેસ લાવવા માટે ઘણા બધા એફર્ટ્સ લાગતા હોય છે, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ્સ લાગતી હોય છે, સોશિયલ મીડિયા કેમ્પેન્સ લાગતા હોય છે, ઘણી બધી સ્કીમ ચલાવવી પડતી હોય છે. સો ચેલેન્જિંગ વર્ક છે. એક આ બધું જ ચલાવવા માટે એક પર્ટિક્યુલર કોસ્ટ લાગતી હોય છે, અને એ કોસ્ટ સાઇઝેબલ રીતે બહુ જ હેવી થતી હોય છે. પોસિબલ થાય કે તમે જેટલી ફ્રેન્ચાઇઝ ફીસ લીધી છે કે જેટલા રોયલ્ટીઝ તમારી એવરી મંથ આવે છે એના કરતાં વધારે કોસ્ટ થઈ પણ જાય. સો આ ચેલેન્જીસ છે કે આ ચેલેન્જીસ દરેક ફ્રેન્ચાઇઝરે મિટિગેટ કરવાના હોય છે. ફ્રેન્ચાઇઝીના પાર્ટમાં ચેલેન્જીસ આવતા હોય છે કે શરૂઆતમાં એનું એક ઇન્વેસ્ટમેન્ટ, હાઈ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. એને આખું સેટઅપ રેડી કરવાનું હોય છે. સેટઅપ રેડી કરવા માટેનું એક ટાઈમલાઈન, એક પર્ટિક્યુલર ટાઈમલાઈન હોય છે. એક રેન્ટ લાગતું હોય છે જગ્યાનું, અને જો જગ્યા એની પોતાની હોય તો એ જગ્યાનો પણ ઉપયોગ એવી રીતે જ કરવો પડતો હોય છે જે રીતે ફ્રેન્ચાઇઝરની થીમ રેડી હોય. બહુ સ્ટ્રિક્ટ પોલિસી ફોલો કરવાની હોય છે. ફોફો મોડલ હોય, ફોકો અને ફોફો મોડલ આપણે આગળ ડિસ્કસ કરીશું. તેમાં મેનપાવર ઇઝ અ બિગ હેડેક. મેનપાવર તમારે મેનેજ કરવાનું છે. જો મેનપાવર તમે મેનેજ ના કરી શકો તો ફ્રેન્ચાઇઝર તરફથી ઘણા બધા તમને ઇશ્યુઝ થઈ શકે છે, લીગલ ઇશ્યુઝ પણ આવી શકે છે. તમે બીજી કોઈ બ્રાન્ડ અંદર સેલ નથી કરી શકતા, બીજી કોઈ પ્રોડક્ટ અંદર સેલ, કંપની સેલ, કોઈ પણ કંપનીની પ્રોડક્ટ અંદર સેલ નથી કરી શકતા. ફૂલ હાર્ડવર્ક લાગતું હોય છે. જ્યાં સુધી દરેકે દરેક વસ્તુ કંપનીની તમારે જ સેલ કરવાની છે, પબ્લિક જોડે તમારે જ ડીલ કરવાનું છે, બિંગ અ ફ્રેન્ચાઇઝી. અને આ બધું કર્યા પછી તમે જેટલું પણ અર્ન કર્યું એમાંથી એક્સપેન્સીસ માઇનસ કર્યા પછી પણ
તમારે એ અર્નિંગ્સના રેવન્યુ શેરિંગ ફ્રેન્ચાઇઝર જોડે કરવાનો હોય છે. તમારી મહેનતમાં ફ્રેન્ચાઇઝર ચોક્કસ ભાગ પડાવે છે. એની પ્રોડક્ટ છે, એની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, ડેફિનેટલી એ ભાગ પડાવવાનો જ છે, પણ તમારી મહેનતમાં પણ ભાગ પડે જ છે. નોન નેગોશિયેબલ પ્રોક્યોરમેન્ટ તમારે કરવી પડે છે. ઘણી બધી જગ્યાએ જોયું છે કે 90% કેસીસમાં એવું અવેલેબલ હોય છે તો ફ્રેન્ચાઇઝર કે એ પ્રમાણે જ ઇન્વેન્ટરી મેનેજ કરવાની હોય છે, એ પ્રમાણે જ તમારે પ્રોક્યોરમેન્ટ્સ લેવાની હોય છે. ના જોઈતી ઇન્વેન્ટરીઝ પણ લેવી પડે છે, સ્ટોક રાખવો પડે છે, એને મેનેજ કરવો પડે છે અને મેન્ટેન પણ કરવું પડે છે. ઘણી બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝીને ટાર્ગેટ્સ મળેલા હોય છે, ટાર્ગેટ્સ પર ફ્રેન્ચાઇઝરે કામ કરવું પડતું હોય છે. ધીઝ આર ચેલેન્જિંગ થિંગ્સ ફોર ફ્રેન્ચાઇઝીસ. Let's talk about control of companies. એટલે કે કંટ્રોલ ઓફ ફ્રેન્ચાઇઝર. જે બ્રાન્ડ ઓનર હોય છે એની પાસે પોતાનો એક બિઝનેસ પ્લાન હોવો જોઈએ રેડી, કે હું જે બિઝનેસ કરવા માંગુ છું એ બિઝનેસ કેવી રીતે ચાલશે, હું લોકો જોડે કરાવવા માંગુ છું તો એ બિઝનેસ માણસ કેવી રીતે ચલાવશે, શું પ્રોસિજર હશે, મારે શું કરવાનું, એને શું કરવાનું, ડૂઝ ડોન્ટ્સ એવરીથિંગ બધું જ રેડી હોવું જોઈએ. દરેક આઉટલેટ પર જેટલા પણ ફ્રેન્ચાઇઝ તમે ઇસ્યુ કરો, દરેક આઉટલેટને આઈડેન્ટિકલ મોડ ઓફ ઓપરેશન્સથી વર્ક કરવું પડે. કોઈ પણ માણસ એક જ પ્રોડક્ટ, એક જ સર્વિસીસ અલગ અલગ રીતે પ્રોવાઈડ ના કરી શકે. દરેક વસ્તુ સિમિલર હોવી જોઈએ. તમે જે પણ પ્રોડક્ટ કે સર્વિસીસ કસ્ટમરને આપો છો એની ડિલિવરી સિસ્ટમ પણ એક્ઝેક્ટલી સિમિલર હોવી જોઈએ. ઈચ એન્ડ એવરી પ્રોડક્ટ, ઈચ એન્ડ એવરી સર્વિસીસ ઓન ઈચ એન્ડ એવરી આઉટલેટ. તમે જે પણ આઉટલેટ રાખો છો, જેટલા પણ આઉટલેટ, એ દરેક આઉટલેટની એક થીમ હોવી જોઈએ. એ થીમ પર જ આઉટલેટની ડિઝાઇન થયેલી હોવી જોઈએ. જો આ થીમ અલગ અલગ હોય તો અગેન તમારી બ્રાન્ડ કે ફ્રેન્ચાઇઝીનું તમારી પ્રોડક્ટનું રેકગ્નિશન જોખમમાં છે. બિઝનેસ ફ્રેન્ચાઇઝી તરીકે ત્યારે જ ડેવલપ થઈ શકે છે જ્યારે એની એક થીમ સરસ હોય. પબ્લિક તમારી થીમથી, તમારા બોર્ડથી આ બિઝનેસને ઓળખશે, તમારા પ્રોડક્ટ લાઇનને ઓળખશે. એટલે વિઝિબિલિટી ત્યારે જ થઈ શકે જ્યારે તમારી થીમ સરખી હોય. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ. કોઈ પણ ફ્રેન્ચાઇઝી તમારે ચલાવવી હોય, એલોટ કરેલી હોય, એ દરેક માણસને શું કરવું એને ખબર ના હોય. તમારે પ્રોવાઈડ કરવી પડે ડિટેલ્સ કે તમારે આટલી વસ્તુ જ કરવાની છે, આટલી જ પ્રોસિજર ફોલો કરવાની છે, આ રીતે જ પ્રોડક્ટ ડિલિવર કરવાની છે, આ રીતે જ પ્રોડક્ટ બનાવવાની છે, આ રીતે જ કસ્ટમરને હેન્ડલ કરવાના છે. લોજિસ્ટિક્સ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સેમ રીતે જ મેનેજ કરવાનું છે. દરેકે દરેક વસ્તુ, ચાહે સેલ્સ હોય, રિકવરીઝ હોય, ઇન્વેન્ટરીઝ હોય, એ દરેકનો રેકોર્ડ મેન્ટેન કરવાની પણ એક સિસ્ટમ છે અને સેટ છે. એ રીતે જ કરવાનું છે અને એ ફોલો થવું જ જોઈએ, એ જોવાની પણ જવાબદારી છે. આ ઉપરાંત દરેક જગ્યાએ જો એક સરખી રીતે કામ કરવાનું હોય તો તમે જેટલા પણ મેનપાવર ત્યાં રિસોર્સ થયેલા હોય એ દરેક મેનપાવરને એક ટ્રેનિંગ આપવી પડે. એ ટ્રેનિંગ એકદમ ઉમદા હોવી જોઈએ કે જેથી દરેક જણ એક સરખી પ્રોસિજર ફોલો કરી શકે. આ દરેક વસ્તુ ફ્રેન્ચાઇઝરને ખબર પડે એટલા માટે એક ડેટા સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ ને એક ERP સિસ્ટમ બેસાડવી પડે, જેનાથી એ દરેકે દરેક વસ્તુથી માહિતગાર થઈ શકે અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરી શકે. જેમ કહ્યું એમ ફ્રેન્ચાઇઝના ટોટલ 3 મોડલ, બેઝિક 3 મોડલ છે. આમ તો બીજા ઘણા મોડલ છે પણ માર્કેટમાં પોપ્યુલર બેઝિક 3 મોડલ છે. ફોકો મોડલ, ફોફો મોડલ, પીકો મોડલ. ફોકો મોડલ એટલે શું? Members, you are requested to તમારે જે રીતનું ફાસ્ટ ધીમું જોઈતું હોય જોઈ લો. ફાસ્ટ છે. જિગ્નેશભાઈ તમારું માઇક ઓન કરી દેજો. yes, please. સો ફ્રેન્ચાઇઝ મોડલ્સ બેઝિકલી મોસ્ટલી 3 મોડલ્સ માર્કેટમાં બહુ જ પ્રચલિત છે. ફોકો મોડલ, ફોફો મોડલ, પીકો મોડલ. ફોકો મોડલ એટલે
એમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝ કરશે, માલિકી ફ્રેન્ચાઇઝીની હશે, પણ એને ઓપરેટ કંપની એટલે કે બ્રાન્ડ કરશે કમ્પ્લીટલી. એના એક્ઝામ્પલ માટે આપણે આગળ જોઈશું. ફોફો મોડલ ઇન્વેસ્ટમેન્ટ પણ ફ્રેન્ચાઇઝી કરશે અને બિઝનેસ પણ ફ્રેન્ચાઇઝી જ ચલાવશે. ફિકો મોડલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝી ચલાવશે, કંપની ઓપરેટ કરશે. ફોકો અને ફિકોમાં ફરક એટલો જ છે કે ફિકોમાં એક મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, જ્યાં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ, ઘણા બધા આઉટલેટ્સ એક જ માણસ ઓન કરતો હોય છે. એક મોટું ઇન્વેસ્ટમેન્ટ લઈને બેસે છે અને કંપની એક સાથે ઘણી બધી બ્રાન્ડ એક જ માણસના અંડરમાં ઓપરેટ કરતી હોય છે. દેટ ઇઝ ફિકો. જે માસ્ટર ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ છે એ ફિકો મોડેલમાં આવે. ફ્રેન્ચાઇઝ ઇન્વેસ્ટર કંપની ઓપરેટર મોડેલમાં આવે. સો ફ્રેન્ચાઇઝડ બ્રાન્ડ કેવી રીતે કમાય છે? જે કંપનીની બ્રાન્ડ ફ્રેન્ચાઇઝ મોડેલમાં સેટ થયેલી હોય ત્યાં કંપની એટલે કે ફ્રેન્ચાઇઝર એ કેવી રીતે અર્ન કરે છે? અલગ અલગ મોડેલ્સમાં અર્નિંગની સિસ્ટમ અલગ અલગ હોય છે. પહેલા જોઈએ આપણે ફોફો મોડેલ, એટલે કે ફ્રેન્ચાઇઝ ઇન્વેસ્ટેડ અને ફ્રેન્ચાઇઝ જ ઓપરેટ કરે છે. એમાં અપફ્રન્ટ ફી આપવી પડે છે કંપનીને. કંટ્રોલ રાઇટ્સ હોય છે, ટ્રેડમાર્ક્સ હોય છે, કોપીરાઇટ્સ હોય છે, એ દરેક માટે એક અપફ્રન્ટ ફી આપવી પડે છે. ઇનિશિયલ પરચેસ કરવું પડે છે પ્રોડક્ટ્સનું, એના માટે પણ પૈસા તમે જે અપફ્રન્ટ ફી આપેલી હોય એમાંથી જ કપાય છે. એક ઇન્વેન્ટરી પરચેસ કરવી પડતી હોય છે ફોર એક્ઝામ્પલ. ત્યારબાદ તમે જેટલું પણ સેલ કરો છો પ્રોડક્ટ, એ દરેક પ્રોડક્ટની એક રોયલ્ટી, એક પર્સન્ટેજ નક્કી કરેલો હોય છે, એ આપવું પડતું હોય છે. રોયલ્ટી નક્કી ના કરી હોય તો નહીં આપવાની. મોસ્ટલી રોયલ્ટીઝ રેડી હોય છે, લોકો સેટ કરતા હોય છે. દરેક ફ્રેન્ચાઇઝીએ એક ટ્રેનિંગ ફીસ ફ્રેન્ચાઇઝરને આપવાની થતી હોય છે. એક એડવાઇઝરી ફીસ હોય છે. એક જેટલા ઇક્વિપમેન્ટ લાવતા હોય છે, ઇક્વિપમેન્ટ ફ્રેન્ચાઇઝર પ્રોવાઈડ કરતા હોય છે. જે થીમ સેટ કરવાની હોય તમારા આઉટલેટમાં, એ થીમ પણ ફ્રેન્ચાઇઝર જ બનાવીને આપે છે, એની કોસ્ટ આપવાની હોય છે. મટીરિયલ, જેમ કીધું એમ, ગુડ્સ અને સર્વિસીસ ઇનિશિયલ પ્રોક્યોરમેન્ટ કરવું પડતું હોય છે. આ દરેક વસ્તુથી અને રેગ્યુલર પણ તમારે મટીરિયલ ફ્રેન્ચાઇઝર જે આપે એ જ પ્રોક્યોર કરવાનું હોય છે, પોતાનું કશું લાવવાનું નથી હોતું. તો આ એક સિસ્ટમ છે જેનાથી ફ્રેન્ચાઇઝ કંપની અર્ન કરતી હોય છે. ફોકો મોડેલમાં એવું હોય છે કે ફ્રેન્ચાઇઝ ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કે એ એવું દેખાય છે કે એ જસ્ટ એક ઓનર છે, કંપની તો ઓપરેટ કરવાની જ છે. એટલે અહીંયા કંપની એક ઇન્વેસ્ટમેન્ટ માંગી રહ્યું છે અલગ અલગ જગ્યાએ પોતાના આઉટલેટ્સ ઊભા કરવા માટે. કંપની ફ્રેન્ચાઇઝીને કોઈ હેડેક નથી આપતી કે તમારે કશું જ નથી ચલાવવાનું, અમે ચલાવીશું. તો જ્યારે પણ કંપની આ દરેક આઉટલેટ અલગ અલગ ચલાવતી હોય છે, એને મંથલી એક ફિક્સ એમાઉન્ટ આપવી પડતી હોય છે ફ્રેન્ચાઇઝીને. એક એમાઉન્ટ સેટ હોય છે, એક પર્સન્ટેજ સેટ હોય છે કે આટલા પર્સન્ટેજ ઓફ સેલ્સ કે આટલા પર્સન્ટેજ ઓફ પ્રોફિટ્સ એઝ ઇટ જેમ નક્કી થયું એમ એ આઉટરેટ એવરી મંથ કંપનીએ ફ્રેન્ચાઇઝીને આપી દેવો પડશે. કોઈ પણ લોજિસ્ટિક્સ હોય, કોઈ પણ પ્રોક્યોરમેન્ટ્સ હોય, એ બધું કંપની બેર કરતી હોય છે અને કંપનીએ એમાંથી જ પોતાનો નેટ પ્રોફિટ અર્ન કરવાનો હોય છે. સામે છેડી ફ્રેન્ચાઇઝીને શું એક્સપેક્ટેશન હોય છે, એટલે કે ફ્રેન્ચાઇઝી કેવી રીતે અર્ન કરતી હોય છે. ફ્રેન્ચાઇઝીની એક્સપેક્ટેશન્સ બહુ લિમિટેડ છે. ફોફો મોડેલમાં જઈએ તો ફ્રેન્ચાઇઝીની એક્સપેક્ટેશન હોય છે કે દરેક પ્રમોશનલ એક્ટિવિટીઝ, કેમ્પેન્સ છે, માર્કેટિંગ છે, સોશિયલ મીડિયા છે, એટસેટ્રા, એ દરેક વસ્તુ કંપની ચલાવે. ડિઝાઇન કોસ્ટ છે કંપની આપે. કોઈ પણ પ્રકારની રેગ્યુલર અંતરવલે, સિઝનલ હોય કે ફેસ્ટિવલ હોય, અલગ અલગ ટાઈમ પ્રમાણે કંપની નવી સ્કીમો લોન્ચ કરે અને જેથી પબ્લિકનો ફૂટફોલ આવે. એક સ્ટાન્ડર્ડ રિપોર્ટિંગ સિસ્ટમ કંપની જ બનાવીને આપે, એમાં જ રિપોર્ટિંગ કરવાનું હોય. જાતે કોઈ ફોર્મેટ બનાવવાના હોતા નથી, જેથી પાછળથી કોઈ કકરાટ ના થાય કે આ ફોર્મેટમાં કંઈ ખબર પડી ને આ ફોર્મેટમાં ખબર ના પડી, અમુક વસ્તુમાં તમારી ડિટેલ મિસિંગ છે, એટસેટ્રા. એટલે ફ્રેન્ચાઇઝીની આવી રિક્વાયરમેન્ટ હોય છે, એક્સપેક્ટેશન હોય છે કે અમને બધું સેટ કરીને આપો, અમે ચલાવીશું. ફ્રેન્ચાઇઝીની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે તમારી પ્રોડક્ટ અમારા દરવાજા સુધી આવી જોઈએ, અમારે તમારે ત્યાં લેવા આવવાની જરૂર નથી. તો ડોરસ્ટેપ લોજિસ્ટિક્સ એમને પ્રોવાઈડ કરવાનું હોય છે. ફોકો મોડેલ છે ત્યાં ટ્રાન્સપરન્ટ મેનેજમેન્ટ એક્સપેક્ટ કરતા હોય છે ફ્રેન્ચાઇઝી. રેગ્યુલર મંથલી ઇન્કમ માંગે છે,
એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા હોય છે ફ્રેન્ચાઇઝી, જેને કંપનીના બિઝનેસમાં જરાય માથું નથી મારવાનું, એને જોવાનું પણ નથી કે કંપની બિઝનેસ કેવી રીતે ચલાવે છે. જો આટલું જોયા સમજ્યા વગર જ જો કોઈ માણસ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તો ડેફિનેટલી એ માણસ ટ્રાન્સપરન્ટ મેનેજમેન્ટ માંગે, રેગ્યુલર મંથલી ઇન્કમ માંગે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જે પ્રોપર્ટી માં બેઠો હોય, જે પ્રોપર્ટી ફ્રેન્ચાઇઝીના નામે લીઝ થયેલી હોય કે ફ્રેન્ચાઇઝીના નામે જ રેન્ટ એગ્રીમેન્ટ થયેલો હોય, ભલે કંપની ઓપરેટ કરતી હોય, એ પ્રોપર્ટી વેલ મેન્ટેન થવી જોઈએ, કારણ કે એના બાબત એના બિલોંગિંગ્સ પર, એ પ્રોપર્ટી ઉપર ફ્રેન્ચાઇઝીની જવાબદારી બેસે છે. એક લોંગ ટર્મ એગ્રીમેન્ટ એક્સપેક્ટ કરે ફ્રેન્ચાઇઝી, કેમ કે એ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એ ઇન્વેસ્ટમેન્ટ કોઈ 1 વર્ષ 2 વર્ષ માટે ના હોય, એટલે લોંગ ટર્મ એગ્રીમેન્ટ એક્સપેક્ટ કરતા હોય છે અને લાંબા સમય માટે એ પોતાનું રિટર્ન એક્સપેક્ટ કરે છે. અલગ અલગ સમય પ્રમાણે રિટર્ન્સના પર્સન્ટેજ બદલાતા રહેતા હોય છે. સો કમિંગ ટુ ફ્રેન્ચાઇઝર એન્ડ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ, કયા કયા કી પોઈન્ટ્સ હોવા જોઈએ ફ્રેન્ચાઇઝીમાં, એ મેં થોડાક લિસ્ટ આઉટ કર્યા છે. ઘણા બધા પોઈન્ટ્સ છે, હું બધા પોઈન્ટ્સ એક એક કરીને કહીશ, પણ અત્યારે મેઇનલી પોઈન્ટ્સ મેં લિસ્ટ આઉટ કર્યા છે ફોફો મોડલ અને ફોકો મોડલ માટેના. ફોકો મોડલ અને ફીકો મોડલ બંનેના પોઈન્ટ્સ મોરલેસ સિમિલર જ આવતા હોય છે. ફોફોમાં એગ્રીમેન્ટમાં તમારે ઇનિશિયલ ડિપોઝિટ કેટલી છે, જગ્યા, લોકેશન, જોગ્રાફિકલ કન્ડિશન શું છે, કેટલા પીરિયડનો આ એગ્રીમેન્ટ હશે, એમાં લોક ઇન પીરિયડ કેટલો, કયા કયા લાયસન્સીસ, કેવા લાયસન્સીસ લેવાના, ટેક્સેશન કોણ મેનેજ કરશે, ફ્રેન્ચાઇઝ સ્ટોર કેવી રીતે ઓપરેટ થશે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનું એક એનેક્શર બનતું હોય છે. એનેક્શરમાં તમારે કઈ કઈ વિગતો ઇન્ક્લુડ કરવાની, રોયલ્ટી કેલ્ક્યુલેશન્સ, જો ફ્રેન્ચાઇઝી રોયલ્ટી આપવાની હોય તો રોયલ્ટી કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કાઉન્ટ કરવાના, ઓડિટ અને ઇન્સ્પેક્શન ફ્રેન્ચાઇઝર કેવી રીતે કરશે, સરપ્રાઇઝ વિઝિટ કરશે, રેગ્યુલર ઇન્ટરવલે ચેક કરશે, રેગ્યુલર રિપોર્ટ માંગશે, એટસેટ્રા. મેથડ ઓલરેડી પ્રિસ્ક્રાઇબ્ડ હોય છે એગ્રીમેન્ટમાં. જો એગ્રીમેન્ટની કોઈ પણ કન્ડિશન્સ બ્રીચ થતી હોય તો પેનલ્ટી પ્રોવિઝન્સ કેવી રીતે એક્ઝિક્યુટ થશે. ફોર્સ મેજર, એક એવી પરિસ્થિતિ જે બિયોન્ડ હ્યુમન કંટ્રોલ છે, એવી પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી તો ફ્રેન્ચાઇઝરના અને ફ્રેન્ચાઇઝીના ઓબ્લિગેશન શું હશે, ટર્મિનેશન થશે કે નહીં થાય, રિલેક્સેશન મળશે કે નહીં થાય, દરેક વસ્તુ ફોર્સ મેજર કન્ડિશનમાં નક્કી કરેલી હોય છે. નોટિસીસ એન્ડ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન્સ, નોટિસીસ જો ટર્મિનેટ કરવું હોય તો કેટલા સમયમાં તમારે ટર્મિનેટ કરવું છે, 1 મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં, એક તમારે પીરિયડ નક્કી કરીને પ્રાયર પીરિયડમાં નોટિસ આપવી પડે. નોટિસ કેવી રીતે આપવાની, કયા મેમ્બરને એડ્રેસ કરવાનું, કયા ઈમેલ ઉપર આપવાની, કયા ફોન નંબર રાખવાના, કોને કોન્ટેક્ટ કરવાના, આ દરેક વસ્તુ અંદર ફિક્સ હોય છે એગ્રીમેન્ટમાં. જ્યારે પણ જો આમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ હોય તો એ ચેન્જીસ નોટિફાઈ કરવા પડે છે બાય રિટર્ન કન્સેપ્ટ, ઈમેલમાં હોય કે વોટ એવર, એવી રીતે. ટર્મિનેશન પાર્ટ, જો તમારે આ એગ્રીમેન્ટમાંથી નીકળવું છે તો ટર્મિનેશન તમે કેવી રીતે કરી શકશો, ટર્મિનેશન કરવાથી તમે આપેલી ડિપોઝિટ્સ કે તમારા કેટલા રૂપિયા કંપની પાસેથી લેવાના છે એનો હિસાબ કેવી રીતે કરશો, તમારી પાસે જે પણ ઇન્વેન્ટરી પડી છે એ ઇન્વેન્ટરી કેવી રીતે પાછી આપવાની, એનો હિસાબ કેવી રીતે કરવાનો, કેવી રીતે સેટલ કરવાની, આ દરેક વસ્તુને ટર્મિનેશનમાં આવરી લેવાય છે. જો તમે કોઈ સિવિયર બ્રીચ કર્યો કે પ્રોવિઝન આ એગ્રીમેન્ટની બ્રીચ કરી અને ટર્મિનેશન એક્ઝિક્યુટ થયું તો એ ટર્મિનેશન પણ દરેકે દરેક વસ્તુ ક્લોઝમાં લખેલી હોય છે. એગ્રીમેન્ટ આ રીતે જ બને છે. આ ઉપરાંત બીજા ઘણા પોઈન્ટ્સ છે, જેમ કે ફ્રેન્ચાઇઝરનો ઓબ્લિગેશન શું, એ શું પ્રોવાઈડ કરશે, ફ્રેન્ચાઇઝી પાસેથી ફ્રેન્ચાઇઝર શું એક્સપેક્ટેશન રાખે છે, ફ્રેન્ચાઇઝી કેવી રીતે આ પ્રોડક્ટ કે સર્વિસીસ એક્ઝિક્યુટ કરશે, આ દરેક વસ્તુ એગ્રીમેન્ટમાં ઇન્વોલ્વ હોય છે. લેટ્સ ટોક અબાઉટ એગ્રીમેન્ટ વિથ ફોકો મોડલ. ફોકો મોડલમાં મેજર પાર્ટમાં મેજરલી એવું જોવામાં આવ્યું છે, એવું હોય છે કે કોઈ પણ માણસ જે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય એના નામે એક પ્રોપર્ટી લીઝ થઈ જતી હોય, અથવા એ પોતાની પ્રોપર્ટી લીઝ ઉપર આપતો હોય છે ફ્રેન્ચાઇઝરના. એ જગ્યાએ ફ્રેન્ચાઇઝર પોતાનું બિઝનેસ રન કરતો હોય છે. એટલે કે
ફ્રેન્ચાઇઝીના ઇન્વેસ્ટમેન્ટ્સમાં એક પ્રોપર્ટી અને પોતાનું એમાઉન્ટ એ દરેક વસ્તુ ઇન્વોલ્વ હોય છે. ચાહે પોતાની પ્રોપર્ટી આપે કે ના આપે, એક ફિટ આઉટ પીરિયડ નક્કી થાય છે. ફિટ આઉટ પીરિયડ એટલે એક એવું પીરિયડ જે પીરિયડની અંદર તમારા લોકેશનમાં ફ્રેન્ચાઇઝરને પોતાની થીમ સેટ કરવાની હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવાનું હોય છે, ઇલેક્ટ્રિફિકેશન્સ છે, ફર્નિચર છે, એ લોકોના ઇક્વિપમેન્ટ્સ છે, એ દરેક વસ્તુ મૂકવાના હોય છે અને દરેક વસ્તુનો ટાઈમ પીરિયડ માંગે છે. એ ટાઈમ પીરિયડ પૂરો થાય ત્યાર પછી જ એગ્રીમેન્ટની એક્ઝિક્યુશન સ્ટાર્ટ થયેલું ગણાય. દેટ ઇઝ કોલ્ડ ફિટ આઉટ પીરિયડ. અગેન ફોકો મોડલમાં પણ લોકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ટેન્યુઅર કેટલો હોય, લોકિંગ પીરિયડ, રેવન્યુ શેરિંગના ઓપ્શન્સ. મેં આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું બિંગ અ ફ્રેન્ચાઇઝી, તો મને કેટલું રેવન્યુ શેરિંગ મળવું જોઈએ તમારા સેલ્સમાંથી. રેવન્યુ શેરિંગની પણ અલગ અલગ મેથડ્સ હોય છે. કેટલાક લોકો નેટ પ્રોફિટમાંથી લેતા હોય છે, કેટલાક લોકો ટોટલ સેલ્સમાંથી લેતા હોય છે. ટોટલ સેલ્સમાંથી લેવું વધારે હિતાવહ છે. અધરવાઇઝ પાછળથી એવા ક્વેશ્ચન્સ આવે છે કે ફ્રેન્ચાઇઝર ખોટા ખર્ચા નાખે છે, અમુક ખર્ચાની જરૂર નથી, અમુક ખર્ચા વધારે નાખે છે, એટસેટ્રા. એટલે એ કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સને કકરાટને નિવારણ લાવવા માટે લોકો ડાયરેક્ટલી સેલ્સના જ એક પર્સન્ટેજ નક્કી કરી દેતા હોય છે. એટલે બે પાર્ટીની વચ્ચેનો નેગોશિએશન છે કે રેવન્યુ શેરિંગ ઓપ્શન શું રાખવું, કયા કયા લાયસન્સીસ લેવાના, મોડ ઓફ ઓપરેશન્સ ફ્રેન્ચાઇઝર કેવી રીતે કરશે, એ દરેક વસ્તુ એગ્રીમેન્ટમાં રિટર્ન હોય છે. ઓડિટ અને ઇન્સ્પેક્શન અહીંયા થોડુંક અલગ છે. ફોફો મોડેલમાં ઓડિટ અને ઇન્સ્પેક્શન ફ્રેન્ચાઇઝર એક્ઝિક્યુટ કરતો હોય છે. ફોકો મોડેલમાં ઓડિટ અને ઇન્સ્પેક્શન બંને જણા એક્ઝિક્યુટ કરતા હોય છે. કંપની પણ પોતાના આઉટલેટ પર અને ફ્રેન્ચાઇઝી પણ. ફ્રેન્ચાઇઝી ઓડિટ અને ઇન્સ્પેક્શન એ રીતે કરે છે કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મને જે રીતે કીધું છે એ રીતે સેલ્સ ખરેખર રેકોર્ડ થાય છે, મારી પાસે ઇન્ફોર્મેશન ખરેખર સાચી આવે છે કે નહીં. કંપની હા હું મૂકી દઈશ બહાર આજે તું મને આપી દે. કંપનીઝ હા હું કાઢ President, sir, દઈશ. President, you mute, please. કંપનીઝ આ રીતના ઓડિટ ફ્રેન્ચાઇઝીને એલાઉ કરતી હોય છે એક ટ્રાન્સપરન્સી મેનેજ કરવા માટે. આનાથી કંપનીઝની ગુડવિલ વધતી હોય છે, એની વેલ્યુ વધતી હોય છે. કોઈ પણ એગ્રીમેન્ટમાં પેનલ્ટીઝ અને કેવી રીતે લાગવી જોઈએ, કેવી રીતે લાગવી જોઈએ. એગ્રીમેન્ટ છે, એગ્રીમેન્ટની ક્લોઝ અને પ્રોવિઝન જો બ્રીચ થતી હોય તો ક્યાં પેનલ્ટી લાગશે, કેવી રીતે લાગશે, એ દરેક વસ્તુ અંદર મેન્શન હોય. ફોર્સ મેજર, અગેન આગળ સમજાવ્યું એમ, સમ કન્ડિશન્સ બિયોન્ડ હ્યુમન કંટ્રોલ. તો એ વખતે કંપની જો ફ્રેન્ચાઇઝી બિઝનેસ ચાલુ કરવામાં સક્ષમ ના હોય અથવા થોડા ટાઈમ પોસ્ટપોન કરવું પડ્યું, એ સમયમાં રેવન્યુ શેરિંગ બંધ થઈ જાય અથવા તો એને આખો આઉટલેટ જ બંધ કરવો પડે અથવા તો કોઈક એવી પરિસ્થિતિ સર્જન થાય કે જેના લીધે માર્જિન્સ ઓછા કરવા પડે. આ દરેક એવી પરિસ્થિતિ જે હ્યુમન કંટ્રોલમાં નથી એ ફોર્સ મેજરમાં આવે. ફોર્સ મેજરમાં એવી કન્ડિશન્સ આવે જેમ એક્ટ ઓફ ગોડ કહીએ છીએ એવી, રાયોટિંગ પોઝિશન હોય, કન્ડિશન્સ હોય, ફ્લડ આવેલું હોય, નેચરલ કેલેમિટીઝ હોય, દરેક એક વોર જેવી સિચ્યુએશન્સ હોય. આ દરેક પરિસ્થિતિ એ ફોર્સ મેજરમાં કવર થતી હોય છે. નોટિસીસ, ડિસ્પ્યુટ રેઝોલ્યુશન્સ, અગેન નોટિસીસ તો જેમ સમજાવીએ એમ કે પ્રાયર નોટિસ હોવી જોઈએ, નોટિસની એક મેથડ ફિક્સ હોવી જોઈએ. ડિસ્પ્યુટ રેઝોલ્યુશન્સમાં મોટાભાગે આર્બિટ્રરી ક્લોઝ એડ થતા હોય છે. બાયલેટરલ એગ્રીમેન્ટ્સમાં આર્બિટ્રરી ક્લોઝ હંમેશા બહુ કી રોલ ભજવે છે. દર વખતે કોર્ટમાં જવું પોસિબલ નથી. કોર્ટ રાહે ઘણા બધા ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસિજર્સ ફેસ કરવા પડતા હોય છે, ફોલો કરવા પડતા હોય છે, ઘણા બધા ખર્ચા પડતા હોય છે. તો આર્બિટ્રરી ઇઝ વેરી ગુડ ઓપ્શન. અને આર્બિટ્રેશન એડીઆર કહેવાય છે અને આર્બિટ્રેશન ડિસ્પ્યુટ રેઝોલ્યુશન એની પ્રોવિઝન્સ હોય છે એ પ્રમાણે ડિસ્પ્યુટ રેઝોલ્યુશન થતા હોય છે. ટર્મિનેશન ક્લોઝ અહીંયા પણ હોય છે. જો કંપનીને એવું લાગે કે મેં જે લોકેશન સિલેક્ટ કર્યું છે એમાં મને હવે ધંધો ચાલે એવો નથી, મારો લોક ઇન પીરિયડ કમ્પ્લીટ થઈ ગયો છે, હું હવે અહીંયા આગળ વધારી શકું એમ નથી, તો પ્રાયર નોટિસ આપીને ટર્મિનેશન કરી શકે છે.
કંપનીને એવું લાગે કે મને જોઈએ એ પ્રમાણેની સુવિધા મળી નથી, અગેન કંપની ટર્મિનેશન કરી શકે છે. ટર્મિનેશન કર્યા પછી એને વેકેન્ટ પોઝિશન આપવાનું હોય, લાયસન્સીસ સરેન્ડર કરવાના હોય, એ દરેક વસ્તુનું કમ્પ્લીટલી વેરિફિકેશન થાય ત્યાર પછી જ આ એગ્રીમેન્ટ કમ્પ્લીટ થયું કહેવાય. ત્યાં સુધી ટર્મિનેશન ઇફેક્ટ થયું ના કહેવાય. ટર્મિનેશન ઇફેક્ટિવ થવું બહુ જ જરૂરી છે. ટર્મિનેશનની બધી જ પ્રોસિજર, બધી જ કન્ડિશન્સ ફૂલફિલ થવી જરૂરી છે. આગળ વધી, ઇમ્પોર્ટન્સ ઓફ લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોઈ પણ ફ્રેન્ચાઇઝ બિઝનેસ કેવી રીતે સક્સેસફુલ થઈ શકે, એની સક્સેસ ઉપર સૌથી મોટો મદાર છે કે કયા લોકેશન પર એનું આઉટલેટ સેટ થયેલું છે, કયા જોગ્રાફિકલ એરિયામાં એનો બિઝનેસ આપણે સેટ કરેલો છે. હવે મારે એવું હોય કે કોઈક એવી પ્રોડક્ટ કે જે ગુજરાતમાં ચાલતી જ નથી, ગુજરાતની છે જ નહીં, હું અહીંયા એવી પ્રોડક્ટ લઈને આવું તો એ પ્રોડક્ટ મારે ગુજરાતમાં ચલાવવા માટે બહુ જ મહેનત કરવી પડે, બહુ સંઘર્ષ કરવો પડે. એટલે એ પ્રોડક્ટને હું સ્કેલ ના કરી શકું ઇન ધ ફ્રેન્ચાઇઝ બિઝનેસ. તો એ મારા માટે એક ચેલેન્જિંગ વસ્તુ થઈ જાય કે લોકેશન હું કયું ચૂઝ કરું છું, કેવી રીતે ચૂઝ કરું છું. જ્યોગ્રાફિકલ લોકેશન્સ, ત્યાં પબ્લિકની ડિમાન્ડ શું છે, ટ્રેન્ડ શું છે, એ આખો અભ્યાસ પહેલેથી કરી લેવો પડે. જે એરિયામાં તમે આઉટલેટનું લોકેશન ચૂઝ કર્યું છે એ એરિયા કેવો છે, લોકેશન કેવું છે, તમારી પ્રોડક્ટ પ્રમાણે તમને કેવી રીતે તમે એવું જજ કરો છો કે તમારે આમાં પબ્લિક ફૂટફોલ કેવો આવશે, પબ્લિક કેવી રીતે એટ્રેક્ટ થશે, માર્કેટમાં વિઝિબિલિટી કેવી રીતે મળશે. આઉટલેટનું લોકેશન આ બાબતોએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. આ ઉપરાંત લોકેશનની સાઇઝ કેટલી છે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ સાઇઝ મિટિગેટ થઈ જશે કે નહીં એ ચેક કરવાનું હોય છે. ઘણી બધી નેસેસરી પરમિશન્સ લેવી પડતી હોય છે. તમારા લોકેશનમાં ઘણી બધી બેઝિક નેસેસિટીઝ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારું કપડાનો શોરૂમ છે કે જ્વેલરી શોરૂમ છે, તેમાં લાઇટિંગની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. મારે 3 ફેઝ કનેક્શન હોવું જ જોઈએ, તો 3 ફેઝ કનેક્શન ઇઝ અ નેસેસિટી. સો લોકેશન plays very important and pivotal role in the franchisee business. એક વસ્તુ અમે બહુ જ ધ્યાનમાં રાખીએ છીએ કે તમારું જે લોકેશન છે એ લોકેશન લીગલી કેટલું વાયેબલ છે, એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, ત્યાં બીયુ પરમિશન છે કે નહીં, એ જે બિલ્ડિંગમાં છે એની સોસાયટી પાસે પરમિશન છે કે નહીં, તમારું જે લોકેશન છે એમાં એમ્પલ પાર્કિંગ છે કે નહીં, પ્રોપર સિક્યોરિટી ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, જે તમારા બિઝનેસને અનુરૂપ હોય. અધરવાઇઝ સિક્યોરિટી ફેસિલિટી તમારે ઊભી કરવી પડે. તમારી પોતાના બિઝનેસ માટે, પોતાની વિઝિબિલિટી માટે જ્યાં જ્યાં સાઇનેજીસની જરૂર પડે ત્યાં કેટલા હાઇટ ઉપર તમે સાઇનેજ લગાવી શકો, રોડની પહોળાઈ કેટલી છે જે લોકેશન પર છે, એ રોડની વિથ ઉપર સાઇનેજની હાઇટ ડિપેન્ડ કરતી હોય છે. એના માટેના કોરસ્પોન્ડિંગ મ્યુનિસિપાલિટીઝના લોઝ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એપ્લિકેબલ થતા હોય છે. એ પ્રમાણે જ આગળ વધવાનું હોય છે. તમારી રિક્વાયરમેન્ટ શું છે એ રિક્વાયરમેન્ટ મિટિગેટ થતી હોય એ રીતે જ લોકેશન ચૂઝ કરવું પડે, રાઈટ. અને એ પ્રોપર્ટી ફ્રી ફ્રોમ એન્કમ્બરન્સ હોવી જોઈએ. એન્કમ્બરન્સ એટલે કોઈ પણ જાતના ટાઇટલના ડિસ્પ્યુટ ના હોવા જોઈએ, લિયનના ડિસ્પ્યુટ ના હોવા જોઈએ, પાણીના ગટરના બ્લોકેજીસ કે એના ડિસ્પ્યુટ્સ ના હોવા જોઈએ. ઘણી બધી જગ્યાએ ઇન્ડિવિડ્યુઅલ કનેક્શન્સ અવેલેબલ નથી હોતા, જોઈન્ટ કનેક્શન, શેર કનેક્શન્સ અવેલેબલ હોય છે. તો ત્યાં તમારા લીધે બીજા લોકોને પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે ને એ લોકો તમારા બિઝનેસ ઉપર રેગ્યુલર પ્રોબ્લેમ્સ લાવતા હોય છે. તો આ પ્રોબ્લેમ્સ ના આવે એ જોવા માટે સૌથી પહેલાં લોકેશન્સને એકદમ ટોટલી એસેસ કરી લેવું પડે છે કે હું જે લોકેશનમાં રહેવા માંગુ છું એ લોકેશનમાં મને કેટલા પ્રોબ્લેમ્સ આવી શકે છે, મારે કોની પાસેથી શું પરમિશન લેવાની છે, મારે કેટલા હાઇટ ઉપર સાઇનેજીસ લઈ જઈ શકું છું, અને પછી જ જોવાનું છે કે આ લોકેશન મારા બિઝનેસ માટે વાયેબલ છે કે નહીં. જો નથી, ડોન્ટ ચૂઝ ઇટ. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એક એવી વસ્તુ છે જેના ઉપર આખા ફ્રેન્ચાઇઝ બિઝનેસનો મદાર છે. જો ફ્રેન્ચાઇઝ બિઝનેસ પાસે, એટલે કે ફ્રેન્ચાઇઝર પાસે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નથી તો એનો બિઝનેસ 100% જોખમમાં છે. તો કોઈ પણ ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં ફ્રેન્ચાઇઝી એલોટ કરતા પહેલા ફ્રેન્ચાઇઝર પાસે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, એટલે કે એનો ટ્રેડમાર્ક હોય, કોપીરાઇટ હોય, પેટન્ટ હોય, જે અવેલેબલ થઈ શકતું હોય એ દરેક વસ્તુ એની પાસે હોવું જરૂરી છે. અધરવાઇઝ તમારું નામ,
તમારી એસેટ, તમારી પ્રોસેસ કોઈ બીજો માણસ આસાનીથી એડોપ્ટ કરી લે છે અને તમારી મોનોપોલી એમાં તૂટી જાય છે. જો એમાં મોનોપોલી તૂટી જાય છે તો તમે એક બિઝનેસ કરવાની એમ્પલ ઓપોર્ચ્યુનિટી લૂઝ કરી રહ્યા છો. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મેન્ટેન કરવા માટે સૌથી પહેલા એ જોવું પડે છે કે તમે જેને ફ્રેન્ચાઇઝી એલોટ કરો છો એ ફ્રેન્ચાઇઝી તમારી એટલે કે ફ્રેન્ચાઇઝરની કેપેસિટી કરતાં, એની સ્ટ્રેન્થ કરતાં ઓછો હોવો જોઈએ. મતલબ એની કેપેસિટી, એની સ્ટ્રેન્થ, એની લીગલ સ્ટ્રેન્થ હોય કે એની પબ્લિક સ્ટ્રેન્થ હોય એ હંમેશા બ્રાન્ડ કરતાં ઓછી હોવી જોઈએ. જો એ વધારે હશે તો ચડી જશે. બીજું, જેમ મેં કીધું એમ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રજિસ્ટર્ડ હોવી જોઈએ તમારી ફ્રેન્ચાઇઝી એલોટમેન્ટ કરતાં પહેલા. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, જે ટ્રેડમાર્ક છે કે તમારો કોપીરાઇટ છે, પેટન્ટેડ પ્રોસેસ છે, એ તમે કેટલા અંશે તમે તમારા ફ્રેન્ચાઇઝીને યુઝ કરવા આપો છો. પહેલેથી જ ડિફાઇન હોવું જોઈએ કે આનાથી વધારે લિમિટથી બહાર એ યુઝ નહીં કરી શકે, આનાથી વધારે સ્કોપમાં મારો આઈપી યુઝ નહીં કરી શકે. એક કેસ કહેવાની ઈચ્છા છે. અમે એક ફ્રેન્ચાઇઝનો કેસ કર્યો હતો. એમાં ફ્રેન્ચાઇઝી એટલે હદે આવી ગયો હતો કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એટલા સાઉન્ડ નહોતા, રાઇટ્સ એટલા સાઉન્ડ એગ્રીમેન્ટમાં ડ્રાફ્ટ નહોતા થયા. ફ્રેન્ચાઇઝીએ પોતાની કંપનીનું પ્રોપ્રાઇટરશિપનું નામ જ બ્રાન્ડના નામ તરીકે રાખી દીધું. દેટ ઇઝ અ બિગ બ્લન્ડર. તો ફ્રેન્ચાઇઝી એને ઘણું બધું ધ્યાન રાખવાનું છે કે એ કોઈ બીજાની ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બ્રીચ ના કરે. બહુ મહેનતથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બનતી હોય છે. ફ્રેન્ચાઇઝરે પણ ધ્યાન રાખવાનું હોય છે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બહુ વેલ્યુએબલ એસેટ છે, એને કેવી રીતે મેનેજ કરવી, કેવી રીતે લિમિટેડ યુઝ રાખવો, કેટલા એંગલ્સ હોય છે, દરેક વસ્તુને જાણ રાખવી. એના માટે એને પ્રોપર લીગલ હેલ્પ જોઈએ તો ડેફિનેટલી પ્રોફેશનલ હેલ્પથી જ આગળ વધવું જોઈએ. એસાઇનમેન્ટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ક્યારેય પણ તમે કોઈને વાપરવા આપો, ચાહે લિમિટેડ યુઝેજ માટે પણ આપો, તો એને એક સર્ટેન રાઇટ સાથે એસાઇન કરવાના હોય છે કે હું આજે મારી પાસે મારી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીઝ છે કે મારું બોર્ડ લાગેલું છે કે મારા સાઇનેજીસ, મારી એડવર્ટાઇઝમેન્ટ લાગેલી છે, તો એ કઈ જગ્યાએ લાગશે, કેવી રીતે લાગશે, કેટલા મેઝરમેન્ટમાં લાગશે, શું ડાયમેન્શનમાં લાગશે, કઈ વિઝિબિલિટીમાં લાગશે, લાઇટવાળું બોર્ડ લાગશે કે પ્લેન બોર્ડ લાગશે કે ડિજિટલ લાગશે, એટસેટ્રા. આ દરેક વસ્તુને નક્કી કરવા માટે તમારે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એસાઇન કરવી પડતી હોય છે અને એમાં દરેક વસ્તુ લખેલી હોય કે આ એસાઇનમેન્ટ આટલા લેવલ સુધી જ એક્ઝિક્યુટ કરી શકાશે, આટલા લેવલ સુધી જ માન્ય રહેશે, એનાથી આગળ નહીં. સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેનેજ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી. એકોર્ડિંગ ટુ અસ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી માટે તમારે પ્રોફેશનલ હેલ્પ લેવી જ જોઈએ. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ. જેમ આગળ સમજાવ્યું એમ, કોઈ પણ ફ્રેન્ચાઇઝ બિઝનેસ એસઓપી વગર મેનેજ થઈ જ નહીં શકે. તો મેં કેટલીક એસઓપીનો સેમ્પલ્સ અહીંયા નરેટ કરેલા છે કે કઈ જગ્યાએ એસઓપીઓ કામ લાગતી હોય છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે ઇન્વેન્ટરીનો યુઝ કેવી રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો. ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે, કોઈ રેસ્ટોરન્ટના કે ફૂડ કાઉન્ટરના કિચનમાં જશો ને તો દેખાશે તમને કે એના દિવાલ પર એક મોટો ચાર્ટ લગાવેલો હોય છે. એમાં નેસેસરી વસ્તુ લખેલી જ હોય છે કે તમારે જે પ્રોડક્ટ બનાવવી છે, એ પ્રોડક્ટ જે કંપનીની છે, તમારી પાસે રો મટીરિયલ આવી ગયું છે, હવે એની અંદર બીજી કઈ વસ્તુ નાખવાની, કેટલી નાખવાની, કેટલા કાંદા નાખવાના, કેટલું ચીઝ નાખવાનું, કેટલું મોઝરેલા યુઝ કરવાનું, એટસેટ્રા. એ દરેક વસ્તુ ઓલરેડી પ્રી ડિફાઇન્ડ હોય છે, એટલી જ નાખવાની, એનાથી વધારે નહીં. એ દરેક વસ્તુની ઇન્વેન્ટરી મેનેજ થતી હોય છે. એક ચોક્કસ ઇન્વેન્ટરી કેલ્ક્યુલેશન્સ થતું હોય છે કે મેં આટલી ઇન્વેન્ટરી આપી, એમાંથી આટલી પ્રોડક્ટ તો બનવી જ જોઈએ અને એટલી પ્રોડક્ટ બને તો એટલી સેલ થવી, જેટલી સેલ થાય છે એમાંથી એટલી રેવન્યુ આવવી જ જોઈએ. ઇન્વેન્ટરી ઓર્ડર લેવલ મેન્ટેન થતું હોય છે. તમારી ઇન્વેન્ટરી બહુ શોર્ટ થઈ ગઈ તો સાવ તળિયા ઝાટક થાય એ પહેલાં તમારે એક ઇન્વેન્ટરીનો ઓર્ડર કરી દેવાનો હોય છે, જેથી તમારો કસ્ટમર ખાલી હાથે પાછો ના જાય. એના માટેની એક પ્રોસિજર સેટ છે, એ પ્રોસિજર ફોલો કરવાની છે. કસ્ટમર હેન્ડલ કરવાની પણ એક સિસ્ટમ હોય છે. કસ્ટમરને તમે કેવી રીતે વેલકમ કરો છો, કેવી રીતે એને પ્રોડક્ટ ડિલિવર કરો છો, કયું અને કેવી રીતે પેકિંગ કરીને એને પ્રોડક્ટ સર્વ કરો છો, અને કસ્ટમર સાથે વાતચીત કેવી રીતે રાખો છો.
આ દરેક વસ્તુની એક પ્રોપર સિસ્ટમ હોય છે, એને ફોલો કરવાની હોય છે. યુઝ ઓફ સોફ્ટવેર્સ, જેમ ચર્ચા કરી એમ તમે કોઈ પણ સેલ કરો, કોઈ પણ ઇન્વેન્ટરી મેનેજ કરો, કોઈ પણ ગુડ્સ રિટર્ન કરો, તમારો ગુડ્સ બગડી ગયા છે, ડેમેજ થયા છે, એટસેટ્રા, એ દરેકને રેકોર્ડ કરવાની અને કમ્યુનિકેટ કરવાની એક સિસ્ટમ છે. અને એનું એક સોફ્ટવેર છે જે ફ્રેન્ચાઇઝર પ્રોવાઈડ કરતો હોય છે. એ જે ફ્રેન્ચાઇઝરના બિઝનેસ સાથે સર્વર સાથે એલાઇન હોય છે, એ સિસ્ટમમાં જ રેકોર્ડ થાય છે, એનાથી આગળ. લોજિસ્ટિક્સની પણ એક સિસ્ટમ છે. જનરલી એક એસઓપી છે જે ફ્રેન્ચાઇઝીને નહીં, ફ્રેન્ચાઇઝરે મેનેજ કરવાની હોય છે. એક ડેફિનેટ ટાઈમ પીરિયડ હોય છે કે અઠવાડિયાના 3 દિવસ તો લોજિસ્ટિક્સ તમારે ત્યાં આવશે જ. તમે જેટલું પણ ઓર્ડર કર્યું છે એ ઓર્ડર એ લોજિસ્ટિક્સ તમારે ત્યાં ફૂલફિલ કરશે. એ દરેક લોજિસ્ટિક્સનો ટેમ્પાનો હોય કે જે પણ વાહનથી આવતા હોય, એનો એક ટાઈમ પણ ફિક્સ હોય છે કે બપોરે 3 થી 5 કે 11 થી 2 કે સાંજે 7 વાગે કે બપોરે 2 વાગે આ ટ્રક તમારે ત્યાં આવશે. દરેક આઉટલેટના અલગ અલગ ટાઈમ ડ્યુરેશન હોય છે, અલગ અલગ સ્પાન્સ હોય છે, અલગ અલગ પ્લેસીસ હોય છે. એવરીથિંગ ઇઝ ઓલરેડી સેટ. એ પ્રમાણે જ લોજિસ્ટિક્સ મેન્ટેન થાય છે અને પ્રોડક્ટ ડિલિવરી થતી હોય છે. સો આ અમુક કી એસઓપીસ છે જે મેન્ટેન થવી જોઈએ. એક સેમ્પલ આપ્યા છે. આ રીતના આખા ઓર્ગેનાઇઝેશન ચલાવવા માટે, આખી આઉટલેટ ચલાવવા માટે અલગ અલગ પ્રોસિજર્સ, દરેક વસ્તુ ઓલરેડી સેટ છે અને એ પ્રમાણે જ કામ આગળ કરવાનું હોય છે. બેસ્ટ સ્યુટેબલ કેટેગરીઝ. ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોસ્ટલી રિટેલ સેગમેન્ટ માટે જ ચાલતા હોય છે. તો રિટેલમાં કેટલી કેટેગરીઝ છે, કેવી કેટેગરીઝ છે જે સુટેબલ છે આ ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડ્યુલને એડોપ્ટ કરવા માટે? તો ફૂડ સેક્ટર, હોરેકા મતલબ હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે, એ ટોપ અને બર્નિંગ કેટેગરી છે. બર્નિંગ એટલે ઇન અ પોઝિટિવ સેન્સ, એકદમ ચાલે એવી સરસ કેટેગરી. સૌથી વધારે ફ્રેન્ચાઇઝી હોરેકા બિઝનેસમાં અપાઈ રહી છે. ત્યારબાદ ફાર્માસ્યુટિકલ સ્ટોર્સ જેમ કે પ્લેનેટ ફાર્માસ્યુટિકલ, ડેન્ટલ અને આઈ કેર સેન્ટર્સ, લેબોરેટરીઝ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, સ્પા અને સલૂન્સ, હોટેલ્સ માટે પણ ફ્રેન્ચાઇઝી અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ તાજ હોટલ, ઓબેરોય હોટલ્સ, આઈટીસી હોટલ્સ. આ દરેક હોટલ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ પર કામ કરતી હોય છે. એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ્સ મેં આપેલા છે કે કેવા લોકો તમે રોજ માર્કેટમાં જોઈ રહ્યા છો, બ્રાન્ડ જોઈ રહ્યા છો જે ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં કામ કરી છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે છે. ફૂડ સેક્ટરમાં મેકડોનલ્ડ્સ, સબવે છે, હેવમોર છે, સંકલ્પ છે, ઓનેસ્ટ છે, હોકો છે, ડોમિનોઝ છે. પછી હેલ્થકેર સેક્ટરમાં સબકા ડેન્ટિસ્ટ, માય ડેન્ટિસ્ટ યુકેમાં બહુ જ મોટી બ્રાન્ડ છે. લેબોરેટરીઝમાં છે થાઇરોકેર છે, એપલ ડાયગ્નોસ્ટિક્સ છે, સ્ટર્લિંગની એક્યુરિસ છે. ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ છે જેમાં ઇનફોકસ છે, સાનિયા છે. આ દરેક સેન્ટર્સ ફ્રેન્ચાઇઝી મોડેલમાં જ કામ કરે છે, પાર્ટનરશિપમાં કે કંપનીના આઉટલેટમાં નહીં. રેડીમેડ ગાર્મેન્ટ્સમાં વન સેન્ટર મોલ છે, બીબા છે, ઓરેલિયા છે, અરવિંદ સ્ટોર, ફેબ ઇન્ડિયા, જાવેદ હબીબ, હોટલ તાજ, એટસેટ્રા. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પ્લેનેટ હેલ્થકેર જે મેં એક્ઝામ્પલ આપ્યું એમ. ફાઇનાન્સ સેક્ટરમાં પણ ફ્રેન્ચાઇઝી પોસિબલ થઈ શકે છે. એન્જલ બ્રોકિંગ છે, શેરખાન છે, શાહ ઇન્વેસ્ટર્સ. એ લોકો ફ્રેન્ચાઇઝી મોડેલમાં અલગ અલગ સેન્ટર્સ તમને ઊભા કરી આપે છે, ટર્મિનલ ઊભા કરી આપે છે. કુરિયર સેક્ટર છે, યુપીસી, ડીટીડીસી, ડિલિવરી, ડીએચએફએલ. આ દરેક લોકો ફ્રેન્ચાઇઝી મોડેલમાં કામ કરે છે, પાર્સલ કલેક્ટ કરે છે અને એમના ત્યાંથી એ લોકો પાર્સલ પોતાને ત્યાં લઈ જાય છે અને ત્યાર પછી ડિલિવર કરતા હોય છે. ફર્સ્ટ ક્રાઈ અને ટીરેક્સ એ બ્રાન્ડેડ ટોયસ અને બાળકો માટેના વસ્તુઓ માટેના આઉટલેટ્સ છે, શોરૂમ્સ છે. ફર્સ્ટ ક્રાઈ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેન્ચર છે. ટીરેક્સ એ સુરતની ઇન્ડિપેન્ડન્ટ ટોયસ કંપની છે, એ ટોયઝનો મોલ ચલાવે છે અને બ્રાન્ડેડ ટોયઝ જ રાખીને એની ફ્રેન્ચાઇઝી એલોટ કરે છે ફોફો મોડેલમાં. હીરો કિડ્સ, કિડઝી, અગેન ફ્રેન્ચાઇઝી મોડલ. અમૂલ, જેટલા પણ અમૂલના આઉટલેટ્સ છે તમે દેખો છો, સેન્ટર્સ, બધા ફ્રેન્ચાઇઝી કહેવાય. હોટેલ્સ, આઈટીસી હોટેલ્સ છે, બધી જ હોટેલ્સ ઘણી બધી અલગ અલગ નામથી ચાલતી હોય છે. એક્ઝામ્પલ છે. સો ફ્રેન્ચાઇઝ મોડલ આ રીતે કામ કરતા હોય છે. કેવી રીતે એ ચલાવવાના, એમાં શું શું ધ્યાનમાં રાખવાનું, એગ્રીમેન્ટ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે, એ દરેક વસ્તુ આપણે જોયું. એક વસ્તુ પર હું ફોકસ કરવા માંગુ છું કે એના એગ્રીમેન્ટમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. જસ્ટ મિનિટ, હું શેર કરી દઉં. મારું સ્ક્રીન દેખાય છે વર્ડ ફાઇલમાં?
No, sir. એક જ મિનિટ. આ મેં અમુક કી પોઈન્ટ્સ રાખ્યા છે 1 થી 32. Okay, sir. આ એવા પોઈન્ટ્સ છે જે કોઈ પણ ફ્રેન્ચાઇઝી બિઝનેસ ચલાવવા માટે બહુ સ્ટાન્ડર્ડ હોય છે અને જરૂરી હોય છે. ટાઈમ પરમિટ નથી કરતો અત્યારે, એટલે બહુ લાંબુ ડીપમાં આમાં નથી જતા. કોઈ કોન્ટેક્ટ કરેથી હું એને શેર કરી આપી શકીશ. અને Sir, thank you very much. Question answers, please. Members, any question to બહુ speaker, લિમિટેડ please? લોકો છે આપણે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હા જીગરભાઈ જી હા જય શ્રી કૃષ્ણ HK શાહ. બરોબર સર, કેમ છો? હા એટલે આમાં અમુક બેંક સ્પેશિયલી આનું ફંડિંગ માટે મોડલ બનાયા છે, એટલે એની અંદર ફંડિંગની કોઈને જરૂર હોય તો સ્પેશિયલ એમાં સેટઅપ થતું હોય છે બિલકુલ. જ્યારે ફ્રેન્ચાઇઝી આપવામાં આવે હમ. અને એમાં MSME નંબર લઈ અને જે ઇન્વેસ્ટમેન્ટ થાય એની પર લોન ને સબસિડી બધું સેટ થતું હોય છે. હું તમારી વાતમાં થોડું એડ કરું. હા ફ્રેન્ચાઇઝમાં તમે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ મોટા મોટા મોલ સેટ થયેલા હોય છે, મોટા મોટા આઉટલેટ સેટ થયેલા હોય છે અલગ અલગ કંપનીના બ્રાન્ડના. હમ એમાં એવું હોય છે કે બિલ્ડર્સ જોડે પહેલેથી જ કંપનીઓની ઇન્ક્વાયરી રેડી હોય છે. હા ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલા પણ મોલ્સ બનેલા હોય છે, કંપનીના આઉટલેટ્સ હોય છે, એ લોકોની હમ. ડિઝાઇન રેડી હોય છે. એ હા લોકોની ડિઝાઇન અને અનુરૂપ જ ઉપર બિલ્ડિંગ બનતું હોય છે. બરાબર એટલે ઘણી વખત શું હોય છે કે બિલ્ડર જાતે જ એ જગ્યા લીઝ ઉપર આપે છે કંપનીને, અને કંપની પાસેથી એ વસ્તુ એની જ આખી પ્રોડક્ટ, આખો મોલ છે કે આખો આઉટલેટ છે એને ફ્રેન્ચાઇઝ પર લઈ લેતો હોય છે. અને આ ફોકો મોડેલમાં જાય છે. બરાબર છે. કંપનીએ જ મેન્ટેન કરવાનું હોય છે. આવા સંજોગોમાં બિલ્ડર્સને પ્રોજેક્ટ રેડી કરીને આખું જગ્યા સેટ કરવાની, એલિવેટર બનાવવાનો હોય, ડબલ ફ્લોરમાં જો મોલ ચાલતો હોય, એલિવેટર સેટ કરવાના હોય, અમુક પ્રી રિક્વિઝિટ્સ તેને કંપનીને આપવી પડતી હોય છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે. તો એક પ્રોજેક્ટ બનાવીને એ જગ્યા માટે લોન મળતી હોય છે. બિલ્ડર્સને આ સિસ્ટમ અવેલેબલ છે. બરાબર છે બરાબર છે. એટલે શું જે લોકોને આમાં આગળ વધવું હોય એક સપોર્ટ મળી રહે. હા. Any other બહુ સર- member, please? જીગરભાઈ સુજય વાત કરું. બોલો મારો સર. સવાલ એક પોઈન્ટ હતો બાય બિઝનેસ આસિસ્ટન્સ. હમ. પર્ટિક્યુલરલી જો હું એક બ્રાન્ડ છું અને હું એમ વિચારતો કે મારે ફ્રેન્ચાઇઝી મોડેલ એક્સેપ્ટ કરવું છે અથવા મારે એમાં એક્સપાન્શન કરવું છે, બરાબર, તો મને નથી ખબર કે આ કઈ રીતે થાય. તો એના માટે કોઈ પર્ટિક્યુલર એજન્સીસ હોય છે? મતલબ તમે કીધું કે બાય બિઝનેસ આસિસ્ટન્સ, તો આ આસિસ્ટન્સ કોણ આપતું હોય છે પર્ટિક્યુલર? ઓકે. જીગરભાઈ આપશે. લીગલ લેવલના આસિસ્ટન્સ તો હું જ આપી દઈશ, પણ ઓપરેશન લેવલમાં હા. સ્પેસિફિકલી કન્સલ્ટન્ટ્સ અવેલેબલ હોય છે. તમે એક કેટેગરી લે, જેમ કે અત્યારે સૌથી સ્ટાન્ડર્ડ કેટેગરી ફૂડ સેક્ટરની ચાલતી હોય, સૌથી વધારે એમાં જ ચાલતા હોય છે. તો સ્વિગી અને ઝોમેટો છે ને, એ ઓપરેશન્સ લેવલમાં સૌથી વધારે અત્યારે હેલ્પફુલ છે કન્સલ્ટિંગમાં. એ લોકોની અત્યારે પેરેલલ ઇન્કમ છે કન્સલ્ટિંગની, ફૂડ અને હોરેકા સેક્ટરમાં. રાઈટ. ફૂડ સેક્ટરમાં ફ્રેન્ચાઇઝ મેનેજ કરવા માટે એ લોકો સૌથી વધારે હેલ્પફુલ થતા હોય છે, અને એ લોકો સૌથી સારામાં સારું કન્સલ્ટિંગ કરે છે. તમને એક્ઝેક્ટલી એ લોકો જાણ કરે છે કે તમારે કેવી રીતે મેનેજ કરવું, લોજિસ્ટિક કેવી રીતે મેનેજ કરવું, તમારે તમારું લોકેશન્સ કઈ જગ્યાએ રાખવું, તમે કઈ વસ્તુ સેલ કરવા માંગો છો, તો એની ડિમાન્ડ કયા કયા એરિયામાં સૌથી વધારે છે, કારણ કે એમની પાસે ડેટા છે. આ બધું કન્સલ્ટિંગ ને મેનેજમેન્ટ અને ટ્રેનિંગ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ, થેન્ક યુ. એ રીતે અલગ અલગ સેક્ટરના અલગ અલગ કન્સલ્ટન્ટ્સ અવેલેબલ હોય છે જ. જો કોઈને પોતાનો ધંધો ચલાવતા ના આવડતું હોય તો. અધરવાઇઝ મેં સૌથી પહેલા કીધું એમ કે ફ્રેન્ચાઇઝ બિઝનેસ હંમેશા ત્યારે જ સક્સેસફુલ થાય જ્યારે તમારી પોતાની એક આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયેલી હોય, પોતાનું એક સ્ટોર ચાલુ હોય, પબ્લિકને એ જોવા તો મળે કે તમે એકચ્યુઅલી કરો છો શું, તમારું કામ કેવી રીતે ચાલે છે, તમારી પ્રોસિજર કેવી રીતે ચાલે છે, તમે ધંધો કેવી રીતે ચલાવો છો, અને તમે જે રીતે લોકોને એક્સપેક્ટ કરો છો તમે પોતે એ સિસ્ટમ ફોલો કરો છો કે નહીં, એ જોવા માટે પણ તમારો પોતાનો એક સ્ટોર હોવો જરૂરી છે. એટલે જો તમે તમારી રીતે બહુ એક્યુરેટ હો, Very કમ્પ્લીટ હો good. કે ધંધો કેવી રીતે ચાલવાનો છે, તમારે આના માટે કોઈ બીજા કન્સલ્ટન્ટની જરૂર નથી હોતી.
બરાબર છે. રાઈટ રાઈટ Thank you, રાઈટ, thank you સુપર, એક very much. નવી information. Member, any other Thank you. question? Time is running up. Time is pressing. So over to you, President. યા જીગર હું થોડો લેટ જોઈન થયો એના માટે આઈ ફીલ વેરી સોરી. કરેક પર્સનલ કામમાં Absolutely ક્યાંક fine. અટક્યો, પણ Absolutely મેં fine. જેટલું બી સાંભળ્યું ને એટલું બહુ સરસ સાંભળ્યું અને ખરેખર બહુ જ નોલેજ શેરિંગ હતું. એક બે પોઈન્ટ માટે હું તને પર્સનલી કહીશ, કારણ કે અત્યારે થોડાક ટાઈમ ઓછો છે અને મારે થોડુંક સમજવું વધારે છે, એટલે થોડુંક આપણે 1-to-1 માં બેસીશું એના માટે. ચોક્કસ. પણ તું જેટલું બી બોલ્યો ને એટલું બધું એકદમ, મેં આની પહેલા બી એક બે સેશન્સ લીધેલા છે, આ સેશન ઉપર મેં સાંભળેલા છે, તો બહુ જ પ્રિસાઇઝ અને બહુ ડીપલી તે સમજાયું છે. એટલે એના માટે એક ઇંગ્લિશ પિક્ચર પણ ખરેખર જોવા જેવું છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ને જે લોકો થોડાક ગાફેલ રહી જાય છે તે માટે એક ઇંગ્લિશ પિક્ચર છે જે મેકડોનાલ્ડ્સની ઉપર બન્યું છે. એનું નામ છે ધ ફાઉન્ડર. યસ, ખરેખર જે જીગર જેટલું બોલ્યો ને એનું પ્રેક્ટિકલ સમજવું હોય ને તો ધ ફાઉન્ડર જોવાનું, કે એકચ્યુઅલી તમે સમજતા હો ને કે આ મેકડોનાલ્ડ જેની જે એને જ ચલાવ્યું છે તો નથી. મેકડોનાલ્ડ ખાલી જેને બનાવી છે ને એ બિચારો તો અત્યારે ક્યાંય ખોવાઈ ગયો છે, ખબર જ નથી. ખાલી એક માણસ કોફી મશીન વેચવા આવ્યો હતો અને એને મેકડોનાલ્ડ ની ચેન ઊભી કરી દીધી. એટલે જીગર જેટલું બોલ્યો ને એનું જો પ્રેક્ટિકલ સમજવું હોય ને તો ફાઉન્ડર જોવાનું. એમ આઈ રાઈટ? એબ્સોલ્યુટલી. તો બહુ સરસ. જેટલું મેં સાંભળ્યું ને એટલું બહુ ટુ ધ પોઈન્ટ. પોકો જે મોડલ્સ છે બધા અત્યારે ઇન્ડિયન ઓઇલ્સના બધા જ પેટ્રોલ પંપ પોકો પર ચાલે છે મેજોરિટી. યસ, કંપની ઓનર, કંપની ઓપરેટેડ, એ મોડેલ બહુ સક્સેસફુલ આ લોકો માટે છે. પણ એ સેક્ટર વાઇઝ અલગ અલગ હોય છે જ. બિલકુલ. બટ યુ ડિલિવર અ ફેન્ટાસ્ટિક સેશન. થેન્ક યુ સો મચ ફોર ઇટ. આઈ એમ ઓબ્લાઇઝ્ડ. Fantastic session, Jigar. All the best. અને ઇડલી કાર્ટ કરીને નવું એક આવી રહ્યું છે. ઇડલી જે- કાર્ટ અને બર્ગોનોમિક્સ, આ બે બ્રાન્ડ અમે લોકો ડેવલપ કરી રહ્યા છે અત્યારે. બર્ગોનોમિક્સ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે અને ઓલરેડી અમદાવાદમાં અને ગાંધીનગરમાં ટોટલ 3 આઉટલેટ ઓલરેડી લોન્ચ થઈ ગયા છે. ગ્રેસ કોફી કોઈ સાંભળ્યું હોય તો ગ્રેસ કોફી એમાં ઇન્વેસ્ટર છે બર્ગોનોમિક્સમાં. Very good. Thank you very much, sir. All the best to all the members and members. If you have any query, then contact Mr. Jigar Saraiya. Thank you for nice session. It will be જોરદાર uploaded on જીગર, YouTube. જોરદાર. It will be Thank you. uploaded on YouTube. Thank you very much, sir. Thank you all participants and I am obliged.